વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 વિજ્ઞાનમાં આપણે દરેક ચેપ્ટરમાં હેતુલક્ષી પ્રશ્ન તેમજ વિભાગ બી સી ડીના મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો આપણે ક્રમશઃ દરરોજ ચેપ્ટર વાઇઝનું સોલ્યુશન કરીશું। તો આપણે પહેલા ચેપ્ટરથી જ શરૂઆત કરીએ તો પ્રથમ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। તો કયા કયા પ્રશ્નો છે? તો પહેલો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ ખાલી જગ્યા પ્રક્રિયા છે। ચલો સાચો જવાબ શું આવશે? તો જે પહેલું ચેપ્ટર છે તો એમાં તો અલગ અલગ પ્રક્રિયાઓ આપેલી છે। તો સાચો જવાબ ચલો શું આવશે? ઉષ્મા શોષક, ઉષ્મા છેપક કે ઉષ્મા વહન। ચલો તો આપણે એક આપેલું જ છે કે ઉષ્મા છેપક પ્રક્રિયા। તો સાચો જવાબ આવશે ઉષ્મા છેપક પ્રક્રિયા। તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેને ઉષ્મા છેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો આ એક ઉદાહરણ છે। એના સિવાય બીજું કયું ઉદાહરણ આવશે? તો શ્વસન। તો શ્વસન પણ ખાલી જગ્યા પ્રક્રિયા છે। જો પાંચમામાં આપેલું જ છે પણ શ્વસન પણ ઉષ્મા છેપક પ્રક્રિયા છે। કારણ કે શ્વસનને કેમ આપણે ઉષ્મા છેપક પ્રક્રિયા કહી શકાય? તો આપણા જે ખોરાક છે એ ખોરાકમાં કાર્બોદિત હશે, પ્રોટીન હશે, ચરબી હશે, આ ત્રણેય ખોરાકો છે એને આપણે ખાવામાં આવે ત્યારે આપણે છેલ્લે ગ્લુકોઝ બનશે। ગ્લુકોઝનું અણુસૂત્ર બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાયેલું છે C6H12O6। C6H12O6 એ ગ્લુકોઝનું અણુસૂત્ર છે। તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે। અને આ ગ્લુકોઝના અણુને તોડવા માટે ઓક્સિજન જોઈએ, એટલે જ આપણે શરીરમાં ઓક્સિજન લઈએ છીએ અને ગ્લુકોઝનો અણુ તૂટે છે। તો એટલા માટે આપણે ઉષ્મા મુક્ત થાય છે, બરાબર, અને એને આપણે રોજબરોજની પ્રક્રિયામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તો શ્વસન પણ એક ઉષ્મા છેપક પ્રક્રિયા છે, યાદ રાખી લેજો। ચલો બીજો પ્રશ્ન, કેલ્શિયમ કાર્બોનેટનું ખાલી જગ્યા પ્રક્રિયાને કારણે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે। તો કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર પહેલાં શું થાય? તો કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર થશે CaCO3। CaCO3 એનું સૂત્ર થશે, યાદ રાખી લેજો। અને કેલ્શિયમ ઓક્સાઇડ, તો કેલ્શિયમ ઓક્સાઇડને સામાન્ય રીતે આપણે કડી ચૂનો પણ કહી શકાય। શું કહી શકાય? કડી ચૂનો પણ કહી શકાય છે। અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તો આ કઈ પ્રક્રિયા છે? તો સંયોગીકરણ, વિઘટન કે વિસ્થાપન? ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે વિઘટન પ્રક્રિયા છે। કઈ પ્રક્રિયા આવશે વિદ્યાર્થી મિત્રો? વિઘટન પ્રક્રિયા છે। તો આમાં વિઘટન પ્રક્રિયા એ સાચો જવાબ થશે। તો યાદ રાખી લેજો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે અથવા બે કરતાં વધારે જે નિપજનું નિર્માણ થાય તો એને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ચલો ત્રીજું, શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યા પ્રક્રિયા વપરાય છે। તો ખબર જ છે આપણને, શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં બે પદાર્થો વપરાય, AgCl અને AgBr। AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ, AgBr એટલે સિલ્વર બ્રોમાઇડ। તો આ બંને જે છે તો વિઘટન પ્રક્રિયા ટોટલ 3 પ્રકારની છે। ઉષ્મીય વિઘટન આવે કે ઉષ્માની મદદથી વિઘટન થાય, પછી પ્રકાશીય વિઘટન આવે, પ્રકાશની મદદથી થાય, અને વિદ્યુત વિભાજન કે જે વિદ્યુતની મદદથી થાય। તો AgCl અને AgBrનું પ્રકાશની મદદથી થાય, એટલે જવાબ આવશે પ્રકાશીય વિઘટન। ચલો ચોથો પ્રશ્ન, પ્રક્રિયા દરમિયાન જો પદાર્થો ઓક્સિજન ગુમાવે તો તે ખાલી જગ્યા પામે છે। તો આપણે યાદ રાખવાનું કે ઓક્સિજન મેળવે તો એને કહેવાય ઓક્સિડેશન અને અથવા હાઇડ્રોજન ગુમાવે। ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે। જ્યારે બીજામાં શું આવશે? ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો એને શું કહેવાશે? રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે। ચલો શ્વસનનું તો જોઈ જ ગયા આપણે કે શ્વસન એ ઉષ્મા છેપક પ્રક્રિયા છે। તો આ રીતના પહેલાં 5 MCQના જવાબ બનશે। ચલો હવે વિકલ્પો આપેલા છે તો વિકલ્પો જોઈએ। તો પહેલાં જ છે કે ઘરની દિવાલ તોડવા માટે કયો પદાર્થ વપરાય છે? ચલો સાચો પદાર્થ શું આવશે નીચેનામાંથી? તો આપણે કહી શકાય કે ઘરની દિવાલ તોડવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા આપણે એને શું કહી શકાય બીજું? ચૂનાનું નિત્રિયું પાણીનો ઉપયોગ થાય છે। આને દિવાલ પર લગાવવામાં આવે છે। તે વાતાવરણના
વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ કાર્બોનેટનું સફેદ સ્તર બનાવે છે. ચલો 7મા નંબરનો પ્રશ્ન. બટાટાની ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ વપરાય છે? તો પહેલા ચેપ્ટરમાં આપેલો જ છે, પ્લસ આ MCQ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે કે કોઈ પણ જે વસ્તુ છે એનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે એમાં કયો વાયુ ભરવામાં આવે છે? તો સાચો જવાબ આવશે નાઇટ્રોજન, N2 વાયુ. ચલો 8મો પ્રશ્ન. કોપર સલ્ફેટના ભૂરા રંગના દ્રાવણમાં પાત્રમાં લોખંડની ખીલી મૂકતા ખાલી જગ્યા થાય છે. ચલો, તો આ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે. તો જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ ભૂરા રંગનું હોય છે, તેમાં લોખંડની ખીલી મૂકતા તો ખીલી ઉપર કયો રંગ જોવા મળે છે? ચલો, નીચે આમાંથી કયો આવશે વિકલ્પ? તો ઓપ્શન નંબર બી આવશે કે કથ્થાઈ રંગની બને છે, ખીલી કથ્થાઈ રંગની બને છે. ચલો 9મા નંબરનો પ્રશ્ન. ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના કારણે તે ઝાંખી પડે છે, આ કઈ પ્રક્રિયા કહેવાય? અવક્ષેપન, સંયોગીકરણ, વિસ્થાપન કે રેડોક્સ? ચલો, જો સામાન્ય રીતે આ પ્રકારની વ્યાખ્યા આપેલી છે કે ધાતુની સપાટી પર ભેજ અને એસિડના કારણે તે ઝાંખી પડે છે, આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય. શું કહેવાશે? ક્ષારણ કહેવામાં આવે છે. પરંતુ અહીંયા એવો કોઈ ઓપ્શન આપેલો છે નહીં, બરાબર? તો ક્ષારણ આવશે. ચલો 10મા નંબરનો પ્રશ્ન. મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા પ્રકારના જ્યોતથી સળગે છે? તો શરૂઆતમાં જ આપેલું છે ચેપ્ટરમાં કે મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવામાં આવે કે હવાની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. તો ઓપ્શન નંબર એ એનો સાચો જવાબ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખરા ખોટા જોઈશું. ચલો 11મા નંબરનો પ્રશ્ન. ધાતુઓની સક્રિયતા જાણવા વિસ્થાપન પ્રક્રિયા ઉપયોગી થઈ શકે છે. ચલો, સાચું કે ખોટું? સક્રિયતા શ્રેણી જાણવા માટે વિસ્થાપન પ્રક્રિયા બરાબર છે કે વિસ્થાપન પ્રક્રિયાને આધારે જ આપણે એની સક્રિયતા જાણી શકાય છે. તો વિધાન સાચું આવશે. ચલો 12મા નંબરનું. પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે. તો આપણે હમણાં જ જોયું હતું કે ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહેવામાં આવે છે. તો એ પણ વિધાન સાચું થશે. ચલો 13મું. ખોરાપણું અટકાવવા ખોરાકના પાત્રમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવા જોઈએ. તો હમણાં જ જોયું હતું કે બટેટાની ચિપ્સનું ઓક્સિડેશન અટકાવવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. તો એ નાઇટ્રોજન વાયુ એન્ટીઓક્સિડન્ટ છે. તો આ વિધાન પણ કેવું થશે? સાચું. ચલો 14મું. Mg ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે. Mg એટલે કે મેગ્નેશિયમ ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે. તો આપણે સક્રિયતા શ્રેણીમાં જોઈએ તો સૌથી પહેલાં K આવશે, પછી Na આવશે, પછી Ca આવશે અને પછી Mg આવશે. સક્રિયતા શ્રેણીમાં સૌથી વધારે જો ધાતુ હોય તો પોટેશિયમ આવશે, પછી સોડિયમ આવે, પછી કેલ્શિયમ આવે અને પછી મેગ્નેશિયમ આવે. નિષ્ક્રિય ધાતુ ના આવે. નિષ્ક્રિય ધાતુમાં તો સૌથી વધારે સોનું આવશે, બરાબર? તો આ વિધાન શું પડી જશે? ખોટું, બરાબર? સોનું આવશે સૌથી નિષ્ક્રિય ધાતુ. એ હવામાંના કોઈ પણ વાયુ સાથે પ્રક્રિયા કરે નહીં. એટલે જ આપણે કહી શકાય કે સોનાના ભાવ સૌથી વધારે છે. કેમ કે સોનું કોઈ પણ સાથે પ્રક્રિયા કરશે નહીં. સામાન્ય રીતે સક્રિયતા શ્રેણીમાં સોના ઉપર ચાંદી છે. તો સામાન્ય રીતે આપણે ચાંદીના ઘરેણાં પહેરતા હોય તો ચાંદીના ઘરેણાં થોડાક કાળા પડશે, બરાબર? પણ જે સોનું છે એ સોનાના પડશે નહીં, કારણ કે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે સોનું છે. એટલે હવામાંના કોઈ પણ વાયુ સાથે એ પ્રક્રિયા કરશે નહીં. ચલો 15મું. કુદરતી વાયુનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ચલો, સાચું કે ખોટું? તો અહીંયા લખેલું છે કે કુદરતી વાયુ. તો આપણે જે ચોથું ચેપ્ટર જોયું એમાં ખબર જ છે કે કુદરતી વાયુનો મુખ્ય ઘટક મિથેન છે. શું છે? મિથેન છે. અને આ મિથેન સામાન્ય રીતે CNG આપણે કહીએ છીએ. CNGનું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો એમાં મિથેન જ હોય છે અને કહી શકાય કે ઉષ્માક્ષેપક કુદરતી વાયુનું દહન પણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો વિધાન શું આવશે? સાચું. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં AGBRનો ઉપયોગ થતો નથી. અહીંયા એવું કીધેલું છે. તો આપણે શરૂઆતમાં જ જોયા કે AgCl અને AGBRનો ઉપયોગ થાય, અહીંયા થતો નથી. એટલે વિધાન કેવું આવશે? ખોટું. ચલો 17મા નંબરનો પ્રશ્ન. સિમેન્ટ બનાવવા માટે CaCO3નો ઉપયોગ થાય છે. તો સિમેન્ટની બનાવટમાં CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનાનો ઉપયોગ થાય છે. આ પણ વિધાન કેવું આવશે? ખોટું.
બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ લખેલું હોય, કડી ચૂનો લખેલું હોય તો એ વિધાન સાચું પડે. ચલો 18મા નંબરનો પ્રશ્ન, પાણીના વિદ્યુત વિભાજનમાં કેથોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો અહીંયા કંઈ લખેલું જ નથી. તો પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, બરાબર, તો પાણી એટલે H2O થાય સામાન્ય રીતે. તો આમાં બે વસ્તુ આવે, H પ્લસ આવે અને O માઇનસ આવે. H પ્લસ આવશે અને O શું આવશે? માઇનસ આવશે. તો આપણે અલગ અલગ વિદ્યુત વીજભાર હોય ત્યાં જમા થાય છે સામાન્ય રીતે. એનોડ છે, એનોડ ધન વીજભાર છે, તો એનોડ પર એટલે માઇનસ એટલે ઓક્સિજન જમા થશે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ જમા થાય છે. તો કેથોડ ઉપર કયો આવશે? હાઇડ્રોજન, કારણ કે કેથોડનો વીજભાર માઇનસ હોય એટલે ત્યાં પ્લસ જમા થાય અને એનોડ છે, એનોડનો વીજભાર પ્લસ છે તો ત્યાં માઇનસ એટલે કે ઓક્સિજન જમા થાય છે. તો બંને વસ્તુ યાદ રાખી લેજો. એટલે આ પ્રશ્ન ડાયરેક્ટ એવી રીતના આવશે. ચલો 19મા નંબરનો પ્રશ્ન, ફેરસ સલ્ફેટનો રંગ લાલાશ પડતો કથ્થાઈ રંગ છે. તો FeSO4ની વાત કરેલી છે, તો FeSO4 × 7H2O આ પ્રકારનું સંયોજન જોવા મળશે. અને આમાં રંગ કેવો હોય? તો સામાન્ય રીતે જોઈએ આપણે ફેરસ સલ્ફેટ તો લાલાશ પડતો કથ્થાઈ રંગ ના હોય, તો લાલાશ પડતો અથવા લીલો રંગ આપણે કહી શકાય. પરંતુ જો એને ગરમ કરવામાં આવે પછી આ રંગ જોવા મળે, બરાબર, તો આ વિધાન ખોટું પડી જશે. ચલો 20મા નંબરનો પ્રશ્ન, PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટ પાવડર સફેદ રંગનો હોય છે. તો આ વિધાન એકદમ સાચું છે કે સફેદ રંગનો હોય છે, બરાબર. તો આપણે MCQ પણ જોઈ લીધા. હવે થોડાક ટૂંકા પ્રશ્ન છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તો જોઈ લેજો. રેડોક્સ પ્રક્રિયા એટલે શું? 22મું ગેલ્વેનાઇઝેશન એટલે શું? ક્ષારણની પ્રક્રિયા એટલે શું? લોખંડના કાટનું રાસાયણિક સૂત્ર લખો. તો લોખંડના કાટનું રાસાયણિક સૂત્ર થશે Fe2O3 × XH2O. તો લોખંડના કાટનું રાસાયણિક સૂત્ર થશે. પછી કોપર ઓક્સાઇડનો રંગ કેવો હશે? તો સામાન્ય રીતે કોપર ઓક્સાઇડ કાળા રંગનો જોવા મળે છે. કડી ચૂનાને પાણીમાં પલાળતા બનતા પદાર્થનું નામ લખો. તો કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે આપણે સામાન્ય રીતે કહીએ કે CaO પ્લસ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે શું બને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. શું બનશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. તો આ રીતના પ્રક્રિયા થશે, બરાબર. બીજું આગળ, સૂર્યપ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડને રાખતા તેના રંગમાં થતો ફેરફાર જણાવો. તો સિલ્વર ક્લોરાઇડ એટલે AgClની વાત કરેલી છે અથવા AgBr. આ બંને છે એ સામાન્ય રીતે જે રાખોડી કલરના હોય, કેવા કલરના હશે? કે રાખોડી કલરના જોવા મળે છે અને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો એ સફેદ કલરમાં રૂપાંતરિત થાય છે. પછી વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા આપેલી છે. 29મો પ્રશ્ન, કોલસાનું દહન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કોલસામાં કાર્બન હોય અને દહન એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે જે ધુમાડો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો કોલસાનું દહન એ આપણે સંયોગીકરણની પ્રક્રિયા છે, બરાબર. સંયોગીકરણની પ્રક્રિયામાં વ્યાખ્યા આપેલી જ છે, બરાબર. પછી ઉષ્મીય વિઘટન, એ ઉષ્માની મદદથી જો વિઘટન થાય તો એને આપણે ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પહેલા ચેપ્ટરના 30 હેતુલક્ષી પ્રશ્નો હતા. તેમજ આપણે હવે મોટા પ્રશ્ન જોઈ લઈએ. તો મોટા પ્રશ્નમાં કયા કયા પ્રશ્નો છે એનું આપણે દરેક ચેપ્ટરમાં સોલ્યુશન આ રીતના આપણે મૂકતા જઈશું, બરાબર. તો વિભાગ બીમાં કયા કયા પ્રશ્નો છે? સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. ચલો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. તો ખાસ તમારે પહેલો પ્રશ્ન તૈયાર કરી દેવાનો છે. એક ધાતુની પટ્ટીને હવામાં સળગાવતા તે જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. આ ધાતુ કઈ હશે? અને તેની દહન પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો, બરાબર. તો મેગ્નેશિયમની પટ્ટી આવશે, બરાબર. અને આ જે પ્રક્રિયા છે એ સંયોગીકરણની પ્રક્રિયા છે, બરાબર. તો એ લખેલું છે. ચલો, પછી 3જા નંબરનો પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો કે ખોરાપણું એટલે શું? તેને અટકાવવા માટેના ઉપાયો લખો, બરાબર. તો IMP પ્રશ્ન, વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો, બરાબર. તફાવત આપો. ચલો, 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તફાવત આપો ઉષ્મા છેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. જો પછી વિભાગ પહેલાં આપણે આ રીતના જોઈ લઈશું દરેક ચેપ્ટર, પછી જે BCD વિભાગના જે પ્રશ્નો છે એની વિસ્તૃત ચર્ચા પછી કરીશું આપણે. કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકતા કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? તો સામાન્ય રીતે વિસ્થાપન પ્રક્રિયા થાય છે એના કારણે બદલાય છે. તો આ 3 પ્રશ્ન જોઈ લેજો. વિભાગ CDમાં કયા પ્રશ્ન પૂછાઈ શકે?
તો આપેલું છે કે સામાન્ય રીતે સીમાં 3 માર્ક્સનો એ પ્રશ્ન પૂછાશે. રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. પછી લીડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરો ત્યારે શું થાય છે. ચલો 10મો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. યાદ રાખજો. વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવો. તો 3 પ્રકાર આવશે: ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિભાજનીય વિઘટન. ચલો તો એ યાદ રાખી લેજો. પછી 11મા નંબરનો પ્રશ્ન કે પદાર્થ એક્સનું દ્રાવણ દિવાલ ધોળવા માટે વપરાય છે. આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તો ખાસ આટલા પ્રશ્નો તમારે કરવાના છે. વિદ્યાર્થી મિત્ર, આ રીતે આપણે ફરીથી મળીશું. દરેક ચેપ્ટરનું સોલ્યુશન આ રીતના આપણે જોતા જઈશું. હેતુલક્ષી પ્રશ્નો તેમજ વિભાગ સી, ડી અને બીમાં કયા પ્રશ્નો આઈએમપી છે, બરાબર. તો તમને જો આ વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.